વેલકમ ટુ અપેક્ષાઝ મિની વ્લોગ। આજે આપણે બનાવીશું આલુ પરાઠા અને તેની ચટણી, જેની સાથે તે ખાવાથી એકદમ ટેસ્ટી લાગે છે અને તેને આ રીતે વળવાથી તે બિલકુલ બી ફાટશે બી નહીં। તો ચલો આપણે જોઈશું આલુ પરોઠા બનાવવાની રીત। તો એના માટે આપણે બટેકા લઈ તેમાં પાણી અને મીઠું નાખી તેને બાફવા માટે મૂકી દઈશું। 3 સીટીમાં તે તૈયાર થઈ જશે। ત્યાં સુધી પરોઠા વણવા માટે આપણે લોટ બાંધી લઈશું। તો એના માટે ઘઉંના લોટમાં મીઠું અને તેલ નાખી તેમાં થોડું પાણી ઉમેરી તેને બાંધી લેવો। તેને રોટલી જેટલો મુલાયમ કરવો। હવે તેમાં તેલ લગાવી લઈશું અને તેને મસળી લઈશું, જેથી તે સોફ્ટ તૈયાર થઈ જશે। હવે પરોઠાનો મસાલો તૈયાર કરવા માટે સૂકી ડુંગળી અને લીલા મરચાંને કટિંગ કરીને ચોપ કરી લઈશું। જો તમે ડુંગળી ન ખાતા હોય તો અવોઇડ પણ કરી શકો છો। હવે બટેકા બાફીને તૈયાર થઈ ગયા છે, તેને છોલીને આપણે મેશ કરી લઈશું। હવે તેમાં આપણે ચોપ કરેલા ડુંગળી મરચાં, હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને 2 ચમચી જેટલી દળેલી ખાંડ, ચાટ મસાલો તથા સ્વાદ અનુસાર મીઠું નાખી તેને બરાબર મિક્સ કરી લેવું। આમ આપણો પરાઠાનો મસાલો તૈયાર છે। હવે આપણે તેની જોડે ખાવા માટે ચટણી બનાવી લઈશું। તો એના માટે આપણે મિક્સર જારમાં સિંગદાણા, તેમાં કટિંગ કરેલા મરચાં, લસણ, આદુની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું તથા તેમાં લીંબુ નીચોઈ અને થોડું પાણી ઉમેરી તેને મિક્સર જારમાં મિક્સ કરી લેવું। ત્યારબાદ કઢાઈમાં 2 ડોકલી જેટલું તેલ લઈ તેમાં નાની રાઈ નાખી તેનો વઘાર મૂકી દેવો। એ વઘાર આવે એટલે તેમાં લીમડો ઉમેરી આપણે બનાવેલી ચટણીને તેમાં વઘારી લઈશું। ચટણી પણ તૈયાર છે। હવે આપણે પરાઠાને બનાવી લઈશું। એ ઘઉંની મોટી રોટલી વણી તેમાં મસાલો ઉમેરી અને તેને આ રીતે શેપ આપી શકાય, જેથી તે ફાટશે નહીં અને તમે બીજો પણ શેપ આપી શકો છો। ત્યારબાદ તેને તેલ લગાવીને મસ્ત રીતે શેકી લેવાનો। આમ આપણા આલુ પરોઠા તૈયાર છે। તેને ચટણી સાથે એકદમ મસ્ત રીતે ખાઈ શકાય છે। તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો આવી રીતે નવી જુદી રેસિપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક શેર કરજો। હેવ અ નાઇસ ડે, બાય બાય।